નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું પ્રબોધ ગાઈડન્સની આ યુટ્યુબ ચેનલ ઉપર. આજના આ બીજા લેક્ચરમાં આપણે શું જોવાના છીએ તો કે કન્ટિન્યુએશન મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીનું જોવાના છીએ. તો કે પહેલા લેક્ચરમાં શું જોયું સર? તો કે પહેલા લેક્ચરમાં આપણે જોયું કે હિસ્ટ્રીનો અપ્રોચ કઈ રીતે તમારે કરવાનો રહેશે. બધું ગોખવાનું નથી, રટાફિકેશન કરવાનું નથી. ટેકનિકલી અને સ્માર્ટલી તમે કઈ રીતે માર્ક ફેચ કરી શકો, કઈ રીતે માર્ક મેળવી શકો, બરાબર, અને આપણે મેરિટને કૂદી જઈએ અને મેઇન્સની તૈયારી શરૂ કરી શકીએ એવા હેતુથી આપણે જે પહેલો લેક્ચર લીધો અને જોડે જોડે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીની શરૂઆત કરી. એમાં પોર્ટુગીઝોનું આગમન જોયું, એના 3 મુખ્ય ગવર્નરો જોયા, એના પતનના કારણો જોયા અને ત્યાર પછીથી આ બીજા લેક્ચરમાં આપણે જે છે એ કન્ટિન્યુ કરવાના છીએ. જેટલા વિદ્યાર્થીઓએ પહેલો લેક્ચર ન જોયો હોય એ સૌથી પહેલા હું એવી રિક્વેસ્ટ કરીશ કે પહેલો લેક્ચર જોઈ લે. કેમ? તો કે હિસ્ટ્રી એક કન્ટિન્યુટીનો વિષય છે. તમે રેન્ડમલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જેમ તમે ગમે ત્યાંથી જોવો અને તમને સમજાવવા લાગે એવું જ હોય નહીં. તમારે એના ફંડાઝ સાયમલ્ટેનિયસલી ક્લિયર થતા રહીએ એ ખૂબ જરૂરી છે. તો વધારે સમય વેસ્ટ ન કરતા ચાલુ કરીએ આપણે શું તો કે હિસ્ટ્રીનો લેક્ચર બીજો. પોર્ટુગીઝના આગમન પછી એક નવી પ્રજાતિ આવે છે, ડચ. ક્યારે આવે છે? તો કે ભાઈ આવે છે 1596માં. 1596માં ડચ લોકો આવે છે. સૌથી પહેલા એવો સવાલ થાય કે સાહેબ ડચ લોકો એટલે શું? તો જે નેધરલેન્ડમાંથી બિલોંગ કરે છે એને ડચ લોકો કહેવામાં આવે છે. નેધરલેન્ડ શું છે ભાઈ? તો કે યુરોપનો દેશ છે, ઉત્તરી યુરોપમાં આવેલો દેશ છે. અને ત્યાંથી લોકો જેમ પોર્ટુગીઝો આવ્યા હતા એમ જ વેપારની, તેજાના, મરી મસાલા અને બીજી સંપત્તિઓની શોધમાં ત્યાંના લોકો પણ ભારતમાં આવે છે. તો સૌથી પહેલા ક્યાં આવે છે? તો કે દોસ્તો સૌથી પહેલા 1605માં આંધ્રપ્રદેશના મસુલીપટ્ટનમમાં તેની પહેલી ફેક્ટરી છે. જેટલું દોસ્તો લાલ કર્યું હોય, લાલ અક્ષરે લખેલું હોય એટલું તો તમને મગજમાં યાદ રહેવું જ જોઈએ. બાકીનું કન્ટેન્ટ યાદ રાખવું સેકન્ડ પ્રાયોરિટી હોવી પડે. પણ આ તો સીધા સવાલો પડી શકે કે ભાઈ ડચ લોકોએ એની સૌથી પહેલી ફેક્ટરી ક્યાં સ્થાપેલી હતી, બરાબર, અથવા તમે એને ક્રોનોલોજીમાં ગોઠવો અથવા તમે જોડકા જોડો, કાંઈ પણ તમને પૂછી શકે. ત્યારબાદ એ લોકોએ શું કર્યું કે પોર્ટુગીઝ લોકો પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નાઈ નજીક નાગાપટ્ટમ કબજે કર્યું. ત્યાર પછી 1609માં મદ્રાસની ઉત્તરે ક્યાં? તો કે પુલિકટમાં એક એને ફેક્ટરી ખોલી નાખી અને ઉત્તરોત્તર એના મુખ્ય કારખાનાઓ સુરત, બિમલીપટ્ટનમ, કરાઈકલ, ચિનસુરા, બારાનગર, કાસિમ બજાર, બાલાસોર, પટના, નાગાપટ્ટનમ અને કોચીન. આ બધી જગ્યાએ કોણે? ડચ લોકોએ પોતાના કારખાના ખોલ્યા. તો કે સર આ યાદ રાખવાનું? તો કે ના, નહીં યાદ રાખવાનું. અચ્છા સર, આમાંથી સવાલ પૂછાય તો જો તમે ફ્રીક્વન્ટલી એનું રિવિઝન કર્યું છે તો તમને બ્રોડ આઈડિયા હશે કે સૌથી પહેલા મસુલીપટ્ટનમમાં એને પોતાની ફેક્ટરી ખોલેલી હતી, બરાબર. એમાં સુરત હતું કે નહોતું, બિમલીપટ્ટનમ હતું કે નહોતું. તો તમે ફ્રીક્વન્ટલી રિવિઝન કરશો તો તમને એક આઈડિયા રહેશે, તમને ખબર પડી જશે કે આ વસ્તુ હતી અને આ વસ્તુ નહોતી. એના માટે તમારે સ્પેસિફિકેશન અથવા રટ્ટા મારવાની જરૂરિયાત નથી. અચ્છા, તેઓ યમુનાની ખીણમાં અને મધ્ય ભારતમાં શું? તો કે ગળી જે ઉત્પન્ન થતી હતી ઈ બંગાળ, ગુજરાત અને કોરોમંડળમાંથી કાપડ અને રેશમ, બિહારમાંથી ખારાશ, બરાબર, અને ગંગાની ખીણમાંથી શું લઈ જતા હતા? અફીણ અને ચોખા લઈ જતા હતા. એનો મુખ્ય પર્પસ શું હતો? અગેન આઈએમપી હું આખા પોઈન્ટને જ એક રેડ તરીકે માર્ક કરું છું કે ડચ લોકો કઈ જગ્યાએથી શું લઈ જતા હતા? તો કે યમુનાની ખીણમાંથી અને મધ્ય ભારતમાંથી ગળી, બરાબર, એને ઇન્ડિગો કહેવાય ઇંગ્લિશમાં. બંગાળ, ગુજરાત અને કોરોમંડળમાંથી કાપડ અને રેશમ. ત્યારબાદ તમને જોવા મળશે ગંગાની ખીણમાંથી તો શું જોઈ લઈ જતા હતા? અફીણ અને ચોખા લઈ જતા હતા. હવે એંગ્લો ડચ જે રાઇવલરી થઈ, રાઇવલરી એટલે કે દુશ્મનાવટ, એના ભાગરૂપે ડચ લોકો અને અંગ્રેજોને બંનેને ખૂબ નુકસાન સહન કરવું પડ્યું. એટલે કોઈ પણ જગ્યાએ યુદ્ધ થાય એટલે બંને પક્ષોને, જીતે કે હારે કોઈ પણ નુકસાન તો દરેક પક્ષને વધતા ઓછા પ્રમાણમાં થતું જોવા મળે છે. એઝ ઇટ ઇઝ કે વ્યાપારી હિતોને બંનેના શું થયું? ગંભીર નુકસાન થયું. શેમાં? એંગ્લો ડચ રાઇવલરી. એંગ્લો ડચ રાઇવલરી એટલે શું? જ્યારે એંગ્લો શબ્દ તમે જોવો દોસ્તો, એંગ્લો એટલે તમારે અંગ્રેજો માની લેવાનું. અંગ્રેજો અને ડચ વચ્ચેની જે રાઇવલરી હતી, દુશ્મનાવટ હતી, એના કારણે બેયને શું થયું ભાઈ? સારું એવું નુકસાન તમને જોવા મળે છે. આ ઉપરાંત તો કે ભાઈ ડચ તો અંગ્રેજો પહેલા આવ્યા હતા,
પોર્ટુગીઝો અંગ્રેજો પહેલા આવ્યા હતા, તો અંગ્રેજો જ કેમ ભારત ઉપર શાસન કરી ગયા? તો પોર્ટુગીઝો બાબતમાં તો આપણે જોયું કે પોર્ટુગીઝો તો દરિયાઈ ચાંચિયા હતા, એના ઉપર લોકોને વિશ્વાસ નહોતો, ધર્મ જુનૂની હતા, ક્રિશ્ચન ધર્મમાં લોકોને પરિવર્તિત કરવાની એની ટેન્ડન્સી હતી, બરાબર. આ બધી વસ્તુઓના પરિણામે એ એક એસ્ટાબ્લિશ પાવર તરીકે ભારતમાં ટકી શક્યા નહીં. તો ડચ શું કામ ન ટકી શક્યા? એક તો સૌથી પહેલા એ લોકો અંગ્રેજો હારે દુશ્મનાવટ એને વહોરી લીધી, એટલે એનું મેઇન ફોકસ જે વેપારમાં હોવું જોઈએ એની બદલે શું હતું ભાઈ? અંગ્રેજોની સામે કોમ્પિટિશનમાં અને એની સામે જીતવામાં આવી ગયું. અચ્છા, બીજા નંબરે 1667 એને ભારતમાંથી નિવૃત્તિ લઈ લીધી. નિવૃત્તિ કેમ લઈ લીધી? એટલે સરકારી નોકરીમાં જે નિવૃત્તિ લે એ સેન્સમાં નિવૃત્તિ નહીં, પણ ભારતમાંથી એ લોકો ડાયવર્ટ થઈ ગયા. કઈ બાજુ ડાયવર્ટ થઈ ગયા? તો કે ઇન્ડોનેશિયામાં ડાયવર્ટ થઈ ગયા. પોર્ટુગીઝો ક્યાં ડાયવર્ટ થયા હતા? તો કે બ્રાઝિલમાં. બ્રાઝિલ એ લોકોને મળ્યું, એને કોલોનાઇઝ કર્યું અને બ્રાઝિલ ઉપર પોતાનું આધિપત્ય જમાવવા માટે જે પોર્ટુગીઝો હતા એ એફર્ટ આપવા લાગ્યા, એટલે એનું ધ્યાન ભારત ઉપરથી હટી અને બ્રાઝિલ ઉપર શિફ્ટ થઈ ગયું. જ્યારે ડચ લોકો એને ક્યાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી દીધું ભારતમાંથી? તો કે ઇન્ડોનેશિયા વયા ગયા. તો ભાઈ જે પણ તમારું ફોકસ હટી જાય, એક્ઝામની જેમ જ જેવું તમારું પરીક્ષા ઉપરથી ફોકસ હટ્યું અને રમત ગમતમાં કે બીજી એક્સરસાઇઝ કોઈ પણ પ્રવૃત્તિમાં તમારું ફોકસ ગયું, એટલે તમારી એક્ઝામ સેકન્ડરી સ્ટેજ લઈ લેશે અને તમારું જે પ્લાનિંગ હોય એ સક્સેસ ન થઈ શકે, બરાબર, એ પૂરું ન થઈ શકે, એટલે માર્ક નો આવે એટલે આપણે પરીક્ષા પાસ થઈ શકીએ નહીં. એટલે આ લોકોને ફોકસની જરૂરિયાત હતી. જ્યારે એ લોકોને બીજા ઉપર રાજ્ય પ્રસ્થાપિત કરવું હતું ત્યારે પણ તમારે ફોકસ તો જોઈએ. જેવું ડાયવર્ટ થયું એ ભેગા એ લોકો શું થઈ ગયા? ગાયબ થઈ ગયા. અને ડચ લોકો જે સૌથી મહત્વપૂર્ણ ભારતીય ચીજ વસ્તુઓનો વેપાર કરતા હતા, એમાં આપણે જે પહેલા જોયું એમ રેશમ, કપાસ, ગળી, ચોખા અને અફીણનો સમાવેશ થાય છે. અને આ લોકોની અગેન એક બીજી મોનોપોલી જો કહી શકાય તો એ શું હતી ભાઈ? કાળા મરીના વેપારમાં ડચ લોકોની મોનોપોલી હતી. કોની હતી? કાળા મરીના વેપારમાં ડચ લોકોની તમને મોનોપોલી જોવા મળે છે. તો ભારતમાં ડચ લોકોનું પતન કેમ થયું? આપણે કોનું જોયું? પોર્ટુગીઝોનું તો જોયું જ. પોર્ટુગીઝોનું પતન આપણે જોયું. તો હવે ડચના પતનના કારણો ક્યાં ક્યાં છે? તો કે ડચના પતનના કારણો છે કે મલય દ્વીપ સમૂહોના વેપારમાં આકર્ષણ, બરાબર. ભારતમાંથી ડાયવર્ટ થઈ અને મલય જે દ્વીપ સમૂહો છે એના, ઇન્ડોનેશિયા છે, બરાબર, અને એની સરાઉન્ડિંગના દેશો, એને મલય દ્વીપ સમૂહો કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે મલય પેનિન્સ્યુલા. અને આના વિશે, મલય પેનિન્સ્યુલા વિશે 2 વર્ષ પહેલા યુપીએસસીમાં એક સવાલ પૂછાઈ ગયો હતો પ્રિલિમમાં. ત્યારબાદ ત્રીજા એંગ્લો અને ડચ યુદ્ધ. ત્રીજા એંગ્લો ડચ યુદ્ધ એનો મતલબ એવો કે આની પહેલા 2 યુદ્ધ થઈ ગયા હતા અંગ્રેજો અને ડચ વચ્ચે. ત્રીજું જે એંગ્લો ને ડચ યુદ્ધ થયું ક્યારે થયું ભાઈ? 1672 થી 1674 ની વચ્ચે. એને ડચ લોકોને એટલો ખરાબ રીતે શું કર્યો? જર્ક આપ્યો, એટલો ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું કે એ લોકો ભારતમાં ફરી પોતાની જે પ્રતિષ્ઠા છે, ફરી પોતાનું શાસન છે એ બેઠું કરી શક્યા નહીં. અને પરિણામે એને ભારતમાંથી શું કરવું પડ્યું? હટવું પડ્યું. હુગલીનું યુદ્ધ, બરાબર, નવેમ્બર 1759માં ડચનો પરાજય થયો અને જેના કારણે ભારતમાં ડચની મહત્વાકાંક્ષાઓ, એના ટાર્ગેટ્સ હતા, એની ઈચ્છાઓ હતી, એનો અંત આવી ગયો, બરાબર. અને ઇન્ડોનેશિયાના સ્પાઇસ ટાપુઓમાં એને વેપારી હિત એનું દેખાણું અને એ લોકો ત્યાં ડાયવર્ટ થઈ ગયા. ઇન્ડોનેશિયાના સ્પાઇસ ટાપુઓમાં જે મરી મસાલા તેજાના ત્યાં પણ થતા હતા, એટલે એ લોકો ભારતમાંથી શું કર્યું? ઇન્ડોનેશિયા તરફ અથવા મલય દ્વીપ સમૂહો તરફ ડાયવર્ટ થઈ ગયા. બિદારાનું યુદ્ધ. બિદારાનું યુદ્ધ 1759માં અંગ્રેજોએ ડચોને હરાવી દીધા અને અંગ્રેજો દ્વારા ડચને ખદેડી દેવામાં આવ્યા એવું કહી શકાય. એટલે કે દોસ્તો ડચ અને પોર્ટુગીઝનો કોઈ મેજર રોલ તમને ભારતમાં જોવા મળતો નથી, અથવા ભારતની જે કોલોનિયલ હિસ્ટ્રી છે, બરાબર, એમાં તમને જોવા મળતો નથી. કેમ? તો કે ભાઈ બેમાંથી એક પણ સત્તાઓ વ્યવસ્થિત રીતે પોતાને સ્થાપિત કરી શકી નહીં અને ભારતને પોતાની કોલોની બનાવી એમાં સક્સેસફુલ થયા નહીં, બરાબર. ત્યારબાદ આવે છે બ્રિટિશર્સ એટલે કે અંગ્રેજો, અને જેના કારણે તમે ભારતનું મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી, બરાબર, ભારે ઘડીએ વાંચો છો અને એક્ઝામનો સિલેબસ બન્યો, એના માટે સૌથી કારણભૂત જો કોઈ વ્યક્તિઓ હોય તો કે આ કેમ સક્સેસ થયા તમને એની સ્ટ્રેટેજીમાં દેખાશે. ઇતિહાસમાંથી તમે દોસ્તો આ જ શીખવાનું છે તમારે. તમે દાખલા તરીકે એમને રટ્ટાફિકેશન કરીને બધું ગોખી નાખો, સૌથી પહેલા પોર્ટુગીઝ આવ્યા, પછી ડચ આવ્યા, પછી ઇંગ્લિશ આવ્યા. ના, એઝ અ સ્ટુડન્ટ ઓફ ધ હિસ્ટ્રી you should be aware about what kind of strategy they applied to the India so that they could rule 300, 200
ઓર 400 years. એનો મતલબ એવો થાય કે આ લોકોમાં એવું કાંઈક તો અલગ હતું બીજા બધા લોકો કરતા કે જેનાથી આટલા લાંબા સમયગાળા સુધી એ લોકો ભારત દેશ ઉપર રાજ કરી શક્યા. અચ્છા, 31 ડિસેમ્બર 1600 ઈસવીસન 1600 નો છેલ્લો દિવસ 31 ડિસેમ્બરે મહારાણી એલિઝાબેથને ખૂબ મોજમાં આવી છે એટલે એને શું કરી નાખ્યું, કંપની બનાવી નાખી અને એને ચાર્ટર આપી દીધું. કઈ કંપનીનું નામ? તો કે ગવર્નર એન્ડ કંપની ઓફ મર્ચન્ટ ઓફ ધ લંડન ટ્રેડિંગ ઇન ધ ઈસ્ટ ઇન્ડીઝ. ઈસ્ટ ઇન્ડીઝ એટલે શું કે ભારતને ત્યારે ઈસ્ટ ઇન્ડીઝ કહેવામાં આવતું, સાઉથ ઈસ્ટ એશિયાને. જો તમે બ્રિટન જોશો ને, બ્રિટન તો એ અહીંયા હશે. આખો માનો કે વિશ્વનું મેપ હોય તો દાખલા તરીકે અહીંયા ભારત હોય અને બ્રિટન તમને અહીંયા હોય ને તો બ્રિટનમાં ઉભા હોય તો તમને શું દેખાય? આ પૂર્વ દિશામાં, એટલે કે પૂર્વ દિશા ઈસ્ટ ઇન્ડીઝ. એમાં બિઝનેસ કરવા માટેની એક કંપની બનાવવામાં આવી અને એને છૂટ આપી દેવામાં આવી કે ભાઈ તમે બિઝનેસ કરો, તમને અમે છૂટ આપીએ છીએ. ક્યારે? 31 ડિસેમ્બર 1600 ના રોજ. બરાબર. થોમસ એલ્ડવર્થ એને 1613 હેઠળ સુરત ખાતે કારખાનું સ્થાપ્યું. બરાબર. એને શું કર્યું ભાઈ? 1613 માં સૌથી પહેલી કોઠી જો કોઈ જગ્યાએ સ્થપાણી હોય તો એ સુરત છે. કોના દ્વારા? બ્રિટિશરો દ્વારા. નામ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, નહીં યાદ રાખો તો ચાલશે. ત્યારબાદ 1615 માં સર થોમસ રો જહાંગીરના દરબારમાં ગયા. બરાબર. અને કઈ રીતે ગયા? તો કે જેમ્સ પહેલો જે રાજા હતો એનો રાજદૂત બનીને ગયા. કોની પાસે ગયા? તો કે જહાંગીર પાસે ગયા. શેના માટે ગયા? તો કે ભાઈ એઝ અ રાજા, ત્યારે દિલ્હી સલ્તનત ઉપર મુઘલ સામ્રાજ્ય હતું. મુઘલ સામ્રાજ્યના એક મોટા રાજા તરીકે, ભારતનું જે ટેરિટરી છે એના એક સૌથી મોટા રાજા તરીકે એ લોકો એની પાસે પરમિશન લેવા ગયા કે ભાઈ અમને તમે વેપાર કરવાનો પરવાનગો આપો. કોણ ગયું ભાઈ? તો કે થોમસ રો 1615 માં ગયા. બરાબર. કોની પાસે ગયા? જહાંગીર પાસે ગયા અને એને આગ્રા, અમદાવાદ અને ભરૂચમાં ફેક્ટરીઓ સ્થાપવાની પરવાનગી મેળવી લીધી કે હા ભાઈ તમે ધંધો કરી શકો છો. ક્યાં? તો કે આ દાખલા તરીકે આ ગુજરાત છે. બરાબર. આ ગુજરાતમાં આગ્રા, અહીંયા યુપીમાં આગ્રા, અમદાવાદ અને અહીંયા અમદાવાદ અને ભરૂચ ખાતે તમે શું કરી શકો ભાઈ? તમારી પોતાની ફેક્ટરીઓ સ્થાપી શકો. કેમ સ્થાપી શકો? તો કે ભાઈ અહીંથી તમારે દરિયાઈ માર્ગે આવન જાવનમાં ઈ સહેલું પડે એટલે એને ભારતનો પશ્ચિમ કિનારો પસંદ કર્યો. અચ્છા, હવે તમે જોજો, માત્ર ને માત્ર મહેનત નહીં, આ લોકોના નસીબ અથવા પરિસ્થિતિઓ એ પ્રમાણે શેપ લે છે કે બ્રિટિશરોને ભારતમાં સસ્ટેન કરવા માટે, સર્વાઈવ કરવા માટે યથાયોગ્ય પીઠબળ મળી ગયું. સૌથી પહેલા તો તમને જહાંગીરે છૂટ આપી દીધી કે બિઝનેસ કરો, એટલે હવે એને શું 3-4 જગ્યાએ આરામથી બિઝનેસ કરી શકે. નેક્સ્ટ શું થયું? તો કે 1662 માં જ પ્રિન્સ ચાર્લ્સ, બરાબર, પોર્ટુગીઝ રાજકુમારી કેથરીન સાથે એને લગ્ન કરી લીધા. ત્યારે દહેજની સિસ્ટમ હતી, એટલે કે ગિફ્ટની સિસ્ટમ હતી. તો પોર્ટુગીઝ રાજકુમારી કેથરીન સાથે જેવા પ્રિન્સ ચાર્લ્સે લગ્ન કર્યા તો એને મુંબઈ દહેજ તરીકે મળી ગયું. શું મળ્યું હતું ભાઈ? બોમ્બે દહેજ તરીકે મળી ગયું. એટલે આ જેટલી વસ્તુ હતી આગ્રા, અમદાવાદ અને ભરૂચ, એના એડિશનમાં તમને મુંબઈ મળી ગયું છે. અચ્છા, સુરત ખાતે તો પેલી જે ફેક્ટરી છે અથવા કારખાનું છે એ તો સ્થપાઈ જ ગયું હતું. તમને જોવા મળશે ઉત્તરોત્તર એની ફેક્ટરી અથવા એના પ્રેઝન્સમાં તમને વધારો જોવા મળે છે. સૌથી પહેલા સુરત ખાતે, પછી ભાઈ સર થોમસ રો આવ્યા અને એને આ 3 જગ્યાનો શું લઈ લીધો? પરવાનો લઈ લીધો. ત્યારબાદ 1662 માં જેવા પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ કેથરીનના લગ્ન તમને થયા જોવા મળે છે, એટલે પોર્ટુગલના જે પ્રિન્સેસ કેથરીનના ફેમિલી વાળા છે એને મુંબઈ એઝ અ સિટી, આખું સિટી કોને? અંગ્રેજોને દહેજમાં આપી દીધું. બરાબર કે ભાઈ તમે તમારે રાખો. એના પછી 1668 માં, બરાબર, આ કઈ જગ્યાએ તમને આ 1662 માં ક્યારે થયું? ભાઈ મુંબઈ તમને આપી દીધું. 1668 માં માત્ર ને માત્ર 10 પાઉન્ડ ના વાર્ષિક ચૂકવણા, ઈ વર્ષે એકે ચૂકવવાનું, બોમ્બે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દેવામાં આવ્યું. પોર્ટુગલે પ્રિન્સ ચાર્લ્સને આપ્યું હતું દહેજમાં, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોણ આપે? તો કે ભાઈ તમારે મહિને વર્ષે 10 પાઉન્ડ જ ચૂકવવાના અને એના બદલામાં અમે આખું મુંબઈ શહેર તમને ભાડે આપી દઈએ છીએ, એવું કહી શકાય. એટલે હવે શું થયું ભાઈ? તો કે સુરતમાં જે પ્રેસિડેન્સી હતી બ્રિટિશરોની, ત્યાંથી જે શિફ્ટ કરી અને એને મુંબઈ લઈ લેવામાં આવ્યું. એટલે ઘણી વખત તમે આવું જોતા હશો અથવા સાંભળતા હશો કે મુંબઈની જગ્યાએ જે અત્યારે મુંબઈનું ડેવલપમેન્ટ છે, સેમ ડેવલપમેન્ટ સુરતનું થઈ શકે જો આ પરિસ્થિતિ નિર્માણ થઈ હોત નહીં તો. જો મુંબઈ બ્રિટિશરોને દહેજમાં ન મળ્યું હોત તો સુરતનું એટલું ડેવલપમેન્ટ થાત જેટલું અત્યારે તમને મુંબઈનું જોવા મળે છે. બરાબર.
એટલે કે બોમ્બેને એને મુખ્ય મથક બનાવી દીધું. ક્યારે? તો કે 1687માં. નેક્સ્ટ, ગોલ્ડન ફરમાન. ગોલ્ડન ઉપરથી યાદ રાખવાનું, ગોલ્ડન ફરમાન કોને? ગોલકોંડાના એક સુલતાન દ્વારા શું 1632માં બહાર પાડવામાં આવ્યું. માત્ર ને માત્ર 500 પેગોડા ચૂકવી અને ગોલકોંડાના બંદરોમાં તમે મુક્ત રીતે વેપાર કરી શકો એવું એને બ્રિટિશરોને કહી દીધું. બરાબર. સૌથી પહેલા તો સુરતમાં કોઠી સ્થપાણી, પછી અમદાવાદ, ભરૂચ અને આગ્રામાં સર થોમસ રોએ જહાંગીરની પરમિશનથી વેપાર કરવાની જે પરવાનગી છે એ મેળવી લીધી. એના પછી મુંબઈ પ્રિન્સ ચાર્લ્સને મળી ગયું. કઈ રીતે? દહેજમાં. અને પ્રિન્સ ચાર્લ્સે કોને આપ્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દીધું, માત્ર ને માત્ર 10 પાઉન્ડના વાર્ષિક ચૂકવણા સાથે. ત્યારબાદ ગોલકોંડાના સુલતાને 1632માં શું કર્યું ભાઈ? 500 પેગોડા ચૂકવી અને ગોલકોંડાના બંદરોમાં તમે મુક્ત રીતે વેપાર કરી શકો એની પરમિશન આપી દીધી. અગેન જોજો તમે પ્રેઝન્સ કેટલી ફ્રીક્વન્ટલી બ્રિટિશરોની વધતી જાય છે. અત્યારે એ લોકો જો સ્માર્ટ માણસો કે ને કે અત્યારે એ લોકો ખાલી ને ખાલી પોતાના એક્સપાન્શનમાં ધ્યાન આપે છે. અત્યારે તમે એવું ક્યાંય નહીં જોવો કે આ લોકોએ ફલાણા રાજાને હેરાન કર્યા કે બીજા રાજાને હેરાન કર્યા કે ક્યાંય કોઈને બિલકુલ મસ્કરી કરી, સડી કરી, કાંઈ નહીં. અત્યારે પોતાનો ધંધો જ કરશે. અત્યારે શું કરે છે? માત્ર ને માત્ર સત્તા કેન્દ્રિત કરે છે અને પોતાનો પાવર કેન્દ્રિત કરે છે. બરાબર, ઇકોનોમિક પાવર. 1639માં ચંદ્રગીરીના શાસક પાસેથી મદ્રાસ ખાતે કિલ્લેબંધી વાળી ફેક્ટરી એને લઈ લીધી, જે પાછળથી સેન્ટ જ્યોર્જ બની. સેન્ટ જ્યોર્જ ખાસ તમને પૂછાય છે અને જીપીએસસી ભરપૂર વાર ચવાઈ ગયેલો સવાલ કહી શકાય એવી રીતે કે ભાઈ અલગ અલગ ફોર્ટ વિલિયમ ક્યાં આવ્યું, સેન્ટ જ્યોર્જ ક્યાં આવ્યું, એવી રીતે કિલ્લા અને વર્તમાન સમયમાં એ શહેરનું નામ આ બંને એકબીજાની સામે મૂકી અને તમને જોડકા પૂછે છે. અને તમને જો 1 માર્ક લઈ શકવાની તમારામાં ક્ષમતા હોય તો તમે 1 માર્ક આરામથી લઈ શકો છો. એટલે આ જેટલું લાલ કલરનું મેં ટીક કરેલું છે એટલું તમારે કમ્પલસરીલી યાદ રાખવું જરૂરી છે. દક્ષિણ ભારતમાં અંગ્રેજોનું મુખ્ય મથક કયું? તો કે ભાઈ મસૂલીપટ્ટનમ. પશ્ચિમ ભારતમાં અંગ્રેજોનું આપણે જે મુખ્ય મથક જોયું તો એ મુંબઈ હતું. દક્ષિણ ભારતમાં કયું? મસૂલીપટ્ટનમ. વાતું કરતા કરતા ઇતિહાસ ભણાવાય તો જાય છે પણ જોડે જોડે લિંક ફોર્મેશન થવું જોઈએ. અગેન કહી દઉં છું ફટાફટ. 1600માં શું કર્યું? ત્યાંની રાણી એલિઝાબેથે કીધું કે ભાઈ તમે તમારે જાઓ વેપાર કરો. કોને આપી પરવાનો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પરવાનો આપી દીધો. સૌથી પહેલા 1613માં સુરત ખાતે કોઠી સ્થપાણી. થોમસ રો આવ્યા જહાંગીર પાસે. જહાંગીર પાસે આવીને એને 3 સિટી માંગી લીધા, અમદાવાદ, ભરૂચ અને આગ્રા. ત્યાર પછી કોને? તો કે ભાઈ પોર્ટુગીઝોએ બ્રિટિશરોને શું આપ્યું ભાઈ? મુંબઈ આપ્યું. શેમાં? દહેજમાં આપ્યું. ઈ પ્રિન્સ ચાર્લ્સે માત્ર ને માત્ર 10 પાઉન્ડના વાર્ષિક ખર્ચા માટે એટલા પૈસા આપી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પોતે મુંબઈ વાપરવા આપી દીધું. ત્યારબાદ ગોલકોંડાના રાજાએ 500 પેગોડા આપી અને પોતાના બંદરો ઉપર વ્યવસ્થિત રીતે વેપાર કરવાનો પરવાનગો આપી દીધો. આ બધી ઘટનાઓ ઉપરાંત 1633માં મહાનદી ડેલ્ટામાં હરિહરપુર અને ઓડિશામાં વર્તમાનનું ઓડિશા બાલાસિનોર ખાતે કારખાનાઓ એને શરૂ કરી દીધા. અગેન પ્રેઝન્સ જોજો. ચાલુ ક્યાંથી કર્યું હતું? ગુજરાતથી. ત્યારથી ક્યાં ગયા? સાઉથમાં મુંબઈ ગયા, મસૂલીપટ્ટનમ ગયા. હવે એ લોકો ઈસ્ટ કવર કરે છે, ત્યાં ઓરિસ્સા અને બાલાસિનોર. બરાબર. એટલે એને લગભગ ઘણું બધું ઇન્ડિયા કવર કરી લીધેલું છે. પ્રેઝન્સની દ્રષ્ટિએ કહું છું, જીતવાની દ્રષ્ટિએ નહીં. નેક્સ્ટ, 1651માં બંગાળના સુબેદાર શાહ સુજા 3000 રૂપિયા લઈ અને વેપાર કરવાની પરમિશન આપી દીધી. અને ભારતના લોકોની માનસિકતા તમે જુઓ કે 3000 રૂપિયા પોતાની કિંમત ઓછી આંકવી એ ભારતીયોનો પહેલેથી સ્વભાવ જ છે કે ભાઈ 3000 રૂપિયામાં તો તમે તમારે દો ને. અરે એના દરેક ટ્રેડ ઉપર પૈસા લેવા જોઈએ. જે સાચો વેપારી કેને કહેવાય કે ભાઈ દરેક ટ્રેડ ઉપર પૈસા થાય. 3000 રૂપિયા લઈને તમે 3 કરોડનો વેપાર કરો કે 30 કરોડનો વેપાર કરો એ તમારો પ્રશ્ન છે. તો એવું હોવું જોઈએ નહીં. હિસ્ટ્રીમાંથી શીખતા તો જાજો જ જોડે જોડે. બરાબર, યાદ તો રાખવાનું જ છે, પરીક્ષા પાસ કરવાની જ છે, પણ મગજ ચાલુ રાખવાનું. ત્યારબાદ બંગાળમાં કારખાનાઓ હુગલી 1651, કાસિમ બજાર, પટના અને રાજમહેલ જેવી જગ્યાઓ એના દરેક જગ્યાએ કારખાનાઓ શરૂ કર્યા. તો કે ભાઈ આ આટલા બધા કારખાનાઓ છે તો શેના કારખાનાઓ ચાલુ કરે છે? તો કે ગળી. બરાબર. એના સિવાય તો કે અલગ અલગ વસ્તુઓ, કાપડની જે બનાવટ છે એના સિવાય ભારતીય જરૂરિયાત અથવા તો કાચા માલને શું કરવાનો? એના ફાઇનલ પ્રોડક્ટમાં ફેરવી અને એ લોકો ક્યાં લઈ જતા હતા? ભારતમાં વેચતા હતા અને બ્રિટિશરે પોતાના દેશમાં લઈ જતા હતા. નેક્સ્ટ, 1691ના રોજ અંગ્રેજી કારખાનાની સ્થાપના થઈ. જે દિવસે એક શાહી ફરમાન જારી કરવામાં આવ્યું અને અંગ્રેજોને તમામ લેણાના બદલે વાર્ષિક 3000 રૂપિયા ચૂકવીને બંગાળમાં તેનો વેપાર સંતોષપૂર્વક ચાલુ રાખવાની શું કરવામાં આવી? છૂટ આપી દેવામાં આવી. ક્યારે? 1691માં. બરાબર. એને પરમિશન આપવામાં આવી
અને ત્યારબાદ એનો વેપાર ચાલુ રાખવાની એને પરમિશન આપી દેવામાં આવી. કઈ જગ્યાએ? બંગાળમાં. 7 વર્ષ પછી 1698 અંગ્રેજોએ સુતનોતી, ગોવિંદપુર અને કાલીઘાટ નામની 3 જગ્યાએ 3 ગામોની જમીનદારી માત્ર ને માત્ર 1200 રૂપિયાના ભાવે ખરીદવાની પરવાનગી મેળવવામાં સફળ થયા. અને જ્યારે આના 2 જ વર્ષ પછી 1700 સર ચાર્લ્સ આયસ તેના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા અને ત્યારે આ કિલ્લેબંધી વાળા વસાહતીને ફોર્ટ વિલિયમ તરીકે નામ આપવામાં આવ્યું. બરાબર. ફરીથી 1698 સુતનોતી, ગોવિંદપુર અને કાલીઘાટ આ 3 ગામની જાગીરદારી 1200 રૂપિયાના ભાવે એને લઈ લીધી અને આ 2 વર્ષ પછી એને આખું કિલ્લેબંધી કરી અને એ જગ્યાને એ લોકોએ નામ આપી દીધું ફોર્ટ વિલિયમ. બરાબર. એના પછી ફારૂકશિયારનું ફરમાન આવ્યું 1715 પેલો એ લોકોએ સૌથી પહેલી કોઠી ક્યારે સ્થાપી હતી? 1613 1613 સુરત થી ચાલુ કર્યું ભાઈએ, પછી એમાં અમદાવાદ એડ થયું. દોસ્તો વારે ઘડી હું તમને રિપીટ કરાવું છું એનો મતલબ એવો છે કે તમે વિડીયો જોતા જોતા જ પાકું કરી લ્યો. એમાં માટે તમારે અલગથી ટાઈમ ફાળવવો પડે નહીં. વિડીયો પૂરો થાય એટલે તમારા મગજમાં લિંક ક્રિસ્ટલ ક્લિયર થઈ જવી જોઈએ એવો મારો પર્પસ છે. હિસ્ટ્રી માટે તમારે અલગથી ટાઈમ આપવો પડે, અલગથી કોઈ તૈયારી કરવી પડે કે ચોપડા ફીંદવા પડે એવી આપણે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થવા દેવા માંગતા નથી. એટલે હું ઘડીએ ઘડીએ રિપીટ કરું છું અને તમને કેવું થાય કે મજા આવે. તમારે એફર્ટલેસ તમારે સાંભળવાનું જ છે, તકલીફ તો મને પડશે. સુરત, અમદાવાદ, આગ્રા, ભરૂચ, બરાબર. ત્યારબાદ મુંબઈ આવ્યા, મસૂલીપટ્ટનમ આવ્યા, ત્યારબાદ ઓડિશા, એના પછી જે બંગાળ છે એ બધું કવર કર્યું અને ત્યારબાદ 1715 એટલે લગભગ 100 વર્ષમાં એને અડધું ઇન્ડિયા કવર કરી લીધું બિઝનેસની દ્રષ્ટિએ. મુઘલ સમ્રાટ ફારૂકશિયાર. કેમ ભાઈ અહીંયા ફારૂકશિયાર આવી ગયા? તો કે 1707 ઔરંગઝેબભાઈ મૃત્યુ પામ્યા હતા. ઔરંગઝેબભાઈ મૃત્યુ પામ્યા હતા અને ફારૂકશિયાર નામનો એક વ્યક્તિ, બરાબર, 1715 દિલ્હીની ગાદીએ શું કર્યું? તો ભાઈ બિરાજમાન હતો. એને 3 ફરમાન જાહેર કર્યા. બરાબર. એને શું કીધું? બંગાળ, ગુજરાત અને હૈદરાબાદમાં તમને ઘણા મૂલ્યવાન વિશેષાધિકારો મળ્યા. એનો મતલબ એવો કે ખૂબ ઓછા ઇન્વેસ્ટમેન્ટ સાથે ખૂબ ઓછા પૈસા આપીને કંપનીને દિલ્હીના રાજા ફારૂકશિયાર દ્વારા બંગાળ, ગુજરાત અને હૈદરાબાદમાં ઘણા મૂલ્યવાન વિશેષાધિકારો મળ્યા. વિશેષાધિકારો ખાસ શબ્દ યાદ રાખજો દોસ્તો. વિશેષાધિકારો એટલે શું કે બીજાની કમ્પેરિઝનમાં તમને 10, 20 કે 30% એક્સ્ટ્રા અધિકારો આપવામાં આવે એને વિશેષાધિકાર કહેવામાં આવે છે. સ્પેશિયલ રાઇટ્સ ઇઝ કોલ્ડ વિશેષાધિકાર. એમની મહત્વપૂર્ણ શરતો કોની? બ્રિટિશરોની? ના, તો ફારૂકશિયારની, જેને શું કર્યું? ફરમાન જાહેર કર્યું. કંપનીની નિકાસ અને આયાતને બંગાળમાં 3000 રૂપિયાની વાર્ષિક ચુકવણી સિવાય કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. જે બોટ ઉપર દરેક સામાન ઉપર જે જકાત ભરવામાં આવતી હતી એવું નહીં, હોલસેલમાં જ 3000 રૂપિયા તમે ભરી દો અને બંગાળમાં તમને જે કસ્ટમ ડ્યુટી અમે ઇમ્પોઝ કરી છે, તમારી ઉપર જે લાદવામાં આવી છે એના ઉપર તમને મુક્તિ. બરાબર. આ લેન્ડમાર્ક વસ્તુ કહેવાય. આ એના માટે ગેમ ચેન્જિંગ એક આખો જે શાહી ફરમાની પુરવાર થયો. કોના દ્વારા? ફારૂકશિયાર દ્વારા આપવામાં આવેલો હતો. પરિવહન માટે પાસ જારી કરી દેવાના. એટલે શું કે ભાઈ તમે પોતાના પાસ બનાવી શકો. કઈ રીતે? તો કે ભાઈ બ્રિટિશરો પોતાનો એક પાસ બનાવી શકે કે જેથી મુઘલ ઓથોરિટીઝ એને રોકે તો એનો પાસ બતાવી અને જવા દે. કારણ કે 3000 રૂપિયા તો ભરી દીધેલા છે. તમે જોવો એને કેટલું ઈઝી અને સસ્તી જે જકાત છે ભારત વાળા આપે છે. જે એના અધિકારનો રૂપિયો હતો એ ભારત વાળા એ સમયે એને રિયલાઇઝ કરી શક્યા નહીં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 10,000 રૂપિયાની વાર્ષિક ચુકવણી ઉપર સુરતમાં તમામ ડ્યુટી વસૂલવામાંથી મુક્તિ આપવામાં આવી. તમામ ડ્યુટી વસૂલી લીધી. એવું કોણ? મુઘલ જે સામ્રાજ્ય છે એને માની લીધું. બંગાળમાં 3000 માત્ર ને માત્ર અને ગુજરાતમાં 10,000 રૂપિયા. બરાબર. 10,000 રૂપિયાની વાર્ષિક ચુકવણી સુરતમાં. એના સિવાય તમને બધું ફ્રી. તમારે 10,000 ઉધડા દઈ દેવાના, પછી તમારે જે ધંધો કરવો એ કરવાની છૂટ. બોમ્બેમાં કંપનીના સિક્કાઓ સમગ્ર મુઘલ સામ્રાજ્યના ચલણમાં રહેવાના હતા. એટલે કે શું? કંપની જે સિક્કા બનાવે તમારી ઇકોનોમીમાં ઘૂસે છે દોસ્તો. યાદ રાખજો, કંપનીના જે સિક્કાઓ છે એ સિક્કાઓ જેટલું મુઘલ સામ્રાજ્ય આખું હતું એ બધામાં એપ્લિકેબલ હતા. દાખલા તરીકે મુઘલ સામ્રાજ્ય મધ્યપ્રદેશમાં હોય પણ મધ્યપ્રદેશમાં અંગ્રેજોની ફેક્ટરી નથી, તો પણ કારણ કે મુઘલ સામ્રાજ્ય ત્યાં છે, એની અસર ત્યાં છે, મુઘલ સામ્રાજ્યની માલિકી ત્યાં છે, એટલે બ્રિટિશરોના સિક્કા ચાલશે. એવું કોણ કે છે? ફારૂકશિયાર કે છે 1715.
બ્રિટિશરોની પહેલી કોઠી સ્થપાયાના માત્ર ને માત્ર 100 વર્ષના ગાળામાં એ લોકોનું અચીવમેન્ટ જોજો, એ લોકોનું ફોકસ જોજો. તમે ક્યાંય નહીં જોવો કે એ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું, તમે ક્યાંય નહીં જોવો કે એ લોકોએ કોઈની હારે સંઘર્ષમાં ઉતર્યા, તમે ક્યાંય નહીં જોવો કે એ લોકોએ કાંઈ પણ આડાઅવળી કોઈ પણ ચર્ચા કે વાદ વિવાદમાં પડ્યા. માત્ર ને માત્ર સોલ ફોકસ બિઝનેસ બિઝનેસ બિઝનેસ, એક્સેપ્ટન્સ અને પોતાની પ્રેઝન્સ વધારવાનું એનું કાર્ય હતું. ત્યારબાદ હવે આવે છે ફ્રેન્ચ. બરાબર, ફ્રેન્ચ લોકો શું હતા ભાઈ, કે ફ્રેન્ચ લોકો બ્રિટિશરો પછી આવેલા. કોને તો કે ભાઈ લુઈસ 14 લુઈસ 14, બરાબર, લુઈસ 14, બરાબર. આ 14 એ સંખ્યા છે, બરાબર. ત્યાં ફ્રાન્સમાં એવું હતું કે ત્યાંના રાજાનું નામ લુઈસ જ પાડવામાં આવે, એટલે લુઈસ 1, લુઈસ 2, લુઈસ 3, લુઈસ 4, એવી રીતે લુઈસ 14 ઈ ભાઈ શું કર્યું 1664 કોમ્પની ડેસ ઇન્ડેસ ઓરિએન્ટેલસ. તમે જે ફ્રેન્ચ ભાષા જાણતા હશો તો ક્યાંક સાંભળી છે, તો તમને ફ્રેન્ચ ભાષાનું નામ એના નામ ઉપરથી જ ખબર પડી જશે કે આ ફ્રેન્ચ ઓરિજિનની કંપની હોવી જોઈએ. એનું ગુજરાતી થાય ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એની સ્થાપના કરી લુઈસ 14 ક્યારે 1664 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને 50 વર્ષનો એકાધિકાર આપ્યો. એનો મતલબ શું, કઈ રાજા કંપનીને કઈ રીતે એકાધિકાર આપે? રાજા એવું કહે કે ભાઈ ફ્રાન્સમાં આખા દેશમાંથી એક જ કંપની ભારતમાં શું કરી શકશે, વેપાર કરી શકશે, એના સિવાય ફ્રાન્સની કોઈ કંપની ભારતમાં વેપાર કરી શકશે નહીં. એને મોનોપોલી આપે. કઈ કંપનીને? તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. 50 વર્ષ સુધી માત્ર ને માત્ર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ ભારતમાં વેપાર કરી શકશે, એવું કોણ કહે છે? લુઈસ 14 કહે છે. મોનોપોલી જેને કહી શકાય ને, મોનોપોલી આપે છે આ કંપનીને. 1667 સુરતમાં એક કારખાનું સ્થાપ્યું. કોને? તો કે ભાઈ ફ્રેન્ચોએ, ભૂલાય નહીં. અને 1669 મસૂલીપટ્ટનમમાં બીજી ફ્રેન્ચ ફેક્ટરીની સ્થાપના કરી. અગેન આ લોકો પોતાનું પ્રેઝન્સ વધારતા જાય છે. 1673 કલકત્તા નજીક ચંદ્રનગરમાં એક ટાઉનશીપની રચના કરી. કઈ કઈ જગ્યાએ? સૌથી પહેલા સુરતમાં આવ્યા ભાઈ, પછી મસૂલીપટ્ટનમમાં આવ્યા અને ત્યારબાદ કલકત્તા નજીક એક ટાઉનશીપની એને રચના કરી દીધી અથવા સ્થાપના કરી. ભારતમાં ફ્રેન્ચ શક્તિનું કેન્દ્ર પોંડિચેરી તમને 1673 બનવાની એક શરૂઆત થઈ ગઈ અને ત્યારબાદ પોંડિચેરી જે સ્થાપના થઈ એની જે 1674 કરી દીધી હતી અને કેરોન ફ્રેન્ચ ત્યારના સૌથી પહેલા એક ગવર્નર બન્યા તમને જોવા મળે છે. અને છેક સુધી પોંડિચેરી જે છે એ ફ્રેન્ચ લોકોનો ગઢ અથવા એની જે આખી એક્ટિવિટીઝ છે એનું મુખ્ય કેન્દ્ર બનીને રહે છે. એટલે પોંડિચેરી ઉપર જે ફ્રેન્ચ લોકોનો હોલ્ડ છે એ તમને ભરપૂર જોવા મળે છે. માહે, કરાઈકલ, બાલાસિનોર, કાસિમ બજાર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કેટલાક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્રો હતા. માહે, કરાઈકલ, બાલાસિનોર, કાસિમ બજાર અને આવા એટસેટ્રા એટસેટ્રા ઘણા બધા જે કેન્દ્રો હતા એ કોના? ફ્રેન્ચના તાબામાં પણ હતા. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શરૂઆતના આંચકાઓ એટલે કે શું ભાઈ, કે અગેન મેં તમને કીધું એમ કે બ્રિટિશરો જ કેમ ટક્યા, બીજા કોઈ કેમ નહીં? તો કે એની પરિસ્થિતિઓ ઘણી બધી જવાબદાર હતી. શરૂઆતના આંચકાઓ એટલે કે એને સૌથી પહેલા આવતા વેત જ એક જર્ક લાગે કે એક આંચકો લાગી જાય કે જેના હિસાબે માણસ પોતાની સ્ટેબિલિટી એ સ્થાપિત કરી શકે નહીં, પુરવાર કરી શકે નહીં. એનું કારણ તો કે સૌથી પહેલા 1693 ડચ લોકોએ પોંડિચેરી ઉપર કબજો કરી લીધો. હવે પોંડિચેરી કોનું મુખ્ય બજાર હતું? તો કે ભાઈ અંગ્રેજોનું. ક્યારે? 1673 જ બની ગયું હતું. એમાં કોણ માથે પડ્યા? તો કે ડચ લોકો માથે પડ્યા. એટલે હવે શું થાય ભાઈ, એ લોકોએ પોતાના એક્ઝિસ્ટન્સને બચાવવા માટે પરાણે ડચ લોકો સાથે યુદ્ધ કરવું પડે. એની એનર્જી, એના પૈસા, એનો સમય બધું વેસ્ટ થાય આ શરૂઆતના તબક્કામાં. પાછું 1697 રાઇસવિકની સંધિ થઈ, જેમાં પોંડિચેરી ફ્રેન્ચોને પાછું આપી દીધું. બરાબર, ફ્રેન્ચનું હતું અને રાઇસવિકની સંધિ ક્યાં થઈ? તો કે ભારતની બહાર એ બે દેશો વચ્ચે થઈ. કઈ કઈ? ફ્રેન્ચ અને ડચ વચ્ચે આ રાઇસવિકની સંધિ થઈ. એમાં પોંડિચેરી જે છે એ ફ્રેન્ચોને પાછું આપી દેવામાં આવ્યું અને ડચ લશ્કરે વધુ 2 વર્ષ સુધી તેના ઉપર કબજો જમાવી રાખ્યો. એટલે શું થયું ભાઈ, કે ઓન પેપર તો પોંડિચેરી જે છે એ ફ્રેન્ચોને પાછું આપી દીધું, પણ આ લોકોએ ડચ લોકોએ એના ઉપર 2 વર્ષ બરાબર ગેરવ્યાજબી અથવા કહી શકાય કે એક અનૈતિક કબજો જાળવી રાખ્યો હતો. ફ્રાન્કોઇસ માર્ટિનનું અવસાન 31 ડિસેમ્બર 1706 ના રોજ થઈ ગયું. ફ્રાન્કોઇસ માર્ટિન એટલે શું? એનો બાહોશ અને જાંબાઝ ગવર્નર હતો, એનો બાહોશ અને જાંબાઝ ઓફિસર હતો. એક મેજર ઓફિસર અથવા તમારો એક આગેવાન મૃત્યુ પામે ને તો પણ આખી તમારી જે એસ્ટાબ્લિશમેન્ટ હોય એને મેજર ધક્કો પહોંચે, કારણ કે એનું વિઝન
બરાબર, એનું એ પ્રમાણેનું કાર્ય, એની જે આખી આખી ઓળખાણ છે, એને આખી આખી વ્યવસ્થિત પોતાના મગજમાં એક બ્લુ પ્રિન્ટ બનાવી છે, એ શું થાય, નાશ પામે. અને એના હિસાબે શું થયું, શરૂઆતના તબક્કામાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખૂબ મોટો ધક્કો પહોંચ્યો. 1720માં ફ્રેન્ચ કંપનીને પરપેચ્યુઅલ કંપની ઓફ ધ ઇન્ડિઝ તરીકે પુનર્ગઠિત કરી દેવામાં આવી અને તેનું નામ આજ રાખી દેવામાં આવ્યું, પરપેચ્યુઅલ કંપની ઓફ ધ ઇન્ડિઝ. એનાથી શું થયું, કંપનીના કાર્યોને પુનર્જીવિત અને મજબૂત બનાવવામાં મદદ મળી. પણ એ કેટલું પાછળ થયું, તો કે ભાઈ 1706માં થયું. અને ફ્રેન્ચો આવ્યા એને ઘણો બધો સમય થઈ ગયો હતો. તો હવે તમે જો ક્યાં ક્યાં પાવરો ભણ્યા, તો કે ફ્રેન્ચ ભણ્યા, એક ડચ ભણ્યા, એક પોર્ટુગીઝ ભણ્યા અને એક ઇંગ્લિશ ભણ્યા. મેજરલી આ 4 પાવરમાં હવે તમને શું થાય ભાઈ, કે ઇંગ્લિશ પોતે, બ્રિટિશરો પોતે એક સર્વોચ્ચ અને પ્રસ્થાપિત પાવર તરીકે ઉભરી આવ્યા. કેમ ઉભરી આવ્યા, તો કે આપણે એ જોઈએ. સર્વોપરિતા માટે એંગ્લો ફ્રેન્ચ સંઘર્ષ. એંગ્લો ફ્રેન્ચ સંઘર્ષ, એંગ્લો એટલે અંગ્રેજો, અંગ્રેજો અને ફ્રેન્ચ, આ બે વચ્ચે આપણે સંઘર્ષ જે છે એ જોવાનો છે. આને કર્ણાટિક યુદ્ધ કહેવામાં આવે છે. કર્ણાટિક યુદ્ધ એટલે શું, કર્ણાટિક વિસ્તાર અથવા એને અનુલક્ષીને ફ્રેન્ચ અને બ્રિટિશરો વચ્ચે આ યુદ્ધો લડાણા અને જેને કારણે એને કર્ણાટિક યુદ્ધ કહેવામાં આવે છે. અચ્છા, અંદાજિત સમયગાળો, મુખ્ય નેતાઓ જો કોઈ હોય તો આટલું જ તમારે યાદ રાખવાનું છે. શેમાંથી, તો કે આ કર્ણાટિક યુદ્ધ અથવા એંગ્લો ફ્રેન્ચ સંઘર્ષ, આ બંને સેમ વસ્તુ થઈ ગઈ એટલે કન્ફ્યુઝ તમે થાવ નહીં. એંગ્લો ફ્રેન્ચ વોર્સ અથવા તો કર્ણાટિક વોર્સ અથવા તો કર્ણાટિક યુદ્ધો અથવા એંગ્લો ફ્રેન્ચ યુદ્ધો. બરાબર, આ મેં તમને કહી દીધું છે કે તમારે કેટલી કેટલી વસ્તુઓ જે છે એ યાદ રાખવાની છે. બરાબર, હજી એકવાર યાદ રાખવાનું, તો કે કેટલું, તો કે ભાઈ અંદાજિત સમયગાળો અને એના મુખ્ય નેતાઓ જો કોઈ હોય તો, અને આ સંધિ. દરેક યુદ્ધ પછી સામાન્યતઃ તમને એક સંધિ જોવા મળે છે. આ સંધિઓ તમારે યાદ રાખવાની રહેશે, કારણ કે એ પણ તમને જોડકામાં પૂછી લેવામાં આવે છે કે ભાઈ કઈ સંધિ કયા યુદ્ધ પછી થઈ, અથવા તો પ્રથમ એંગ્લો કર્ણાટિક વોર, એની સામે 3-4 સંધિ આપી દે તો તમારે જોડકા જોડવાના છે. એક્સક્યુઝ મી. તો આ તમારી સામે જે છે એ 3 કર્ણાટિક વોર્સનું પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન છે. આટલો ફોટો તમે યાદ રાખી લ્યો, તમારા મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી લ્યો, તો પણ શું થશે ભાઈ, તમારા માટે ખૂબ ફાયદારૂપ રહેશે. સૌથી પહેલા ઉપરથી ચાલુ કરીએ, કર્ણાટિક વોર. સરસ. ચાલુ કઈ રીતે થયા, તો કે ઓસ્ટ્રિયન વોર ઓફ સક્સેશન. ઓસ્ટ્રિયા છે, આ લખ્યું છે ઓસ્ટ્રિયા. ઘણા લોકો એને ઓસ્ટ્રેલિયા વાંચે છે, તો ઈ લોકો થોડાક સમજી જાવ અને ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા આખો અલગ દેશ છે, ઓસ્ટ્રિયા આખો અલગ દેશ છે. ચર્ચા આની ચાલે છે, ઓસ્ટ્રેલિયાની ચાલતી નથી. એટલે ઓસ્ટ્રિયન વોર ઓફ સક્સેશન એટલે કે શું, કે ભાઈ વંશાનુગત રાજા બનવા માટે. સક્સેશન એટલે શું, કે ભાઈ વંશ પરંપરાગત રાજા કોણ બનશે, એના માટેના ઝઘડાઓમાં. ક્યાં ઝઘડા થયા, તો કે ઓસ્ટ્રિયા દેશમાં થયા. આ દેશનો રાજા કોણ બનશે, ઈ જે ઝઘડા હતા એ ભારતમાં ખેંચાણા. કેમ ભારતમાં ખેંચાણા, તો કે ભાઈ આ ઝઘડા હતા એ કોની કોની વચ્ચે હતા, તો કે અંગ્રેજો અને ફ્રેન્ચ લોકો વચ્ચે. તો ઓસ્ટ્રિયામાં એ લોકો ઝઘડા કરતા હતા, એટલે અહીંયા અંગ્રેજો અને ફ્રેન્ચ જે લોકો હતા એ પણ શું કરતા હતા, ઝઘડા કરવાના એને ચાલુ થયા. એટલે આનું ઉદ્ભવ સ્થાન શું છે, તો કે ઓસ્ટ્રિયન વોર ઓફ સક્સેશન. પહેલો એંગ્લો કર્ણાટિક વોર, પહેલો એંગ્લો કર્ણાટિક યુદ્ધ. સમયગાળો 1746 થી 1748. બરાબર. કોની કોની વચ્ચે થયું, તો કે ભાઈ અનવરુદ્દીન અને ફ્રેન્ચ વચ્ચે. તો કે ભાઈ આમાં બ્રિટિશ ક્યાંથી આવ્યા, તો કે દુશ્મન કા દુશ્મન દોસ્ત. ફ્રેન્ચોએ ડ્યુપ્લેક્સની સેનાપતિ પદ હેઠળ કોની ઉપર આક્રમણ કર્યું, તો કે અનવરુદ્દીન. ક્યાંનો, કર્ણાટિક. કર્ણાટિક એટલે શું, કે અત્યારનો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત વચ્ચેનો હિસ્સો એ કર્ણાટિક તરીકે ઓળખવામાં આવતો હતો. એ હિસ્સા ઉપર કોણે આક્રમણ કર્યું, તો કે ફ્રેન્ચોએ આક્રમણ કર્યું. કોની ઉપર આક્રમણ કર્યું, તો કે અનવરુદ્દીન યાનો રાજા હતો, નવાબ ઓફ કર્ણાટિક, કર્ણાટિકનો નવાબ હતો, એની ઉપર એને આક્રમણ કર્યું. તો અંગ્રેજોને તો કઈ લેવા દેવાય નહોતા, પણ હવે એ લોકો વ્યવસ્થિત એસ્ટાબ્લિશ થઈ ગયા હતા અને
જો ફ્રેન્ચ આ જીતી જાય, કર્ણાટિકનો વિસ્તાર અથવા એના રાજાને હરાવી દે, તો પોતાનું પ્રેઝન્સ ત્યાં શું કરે, પ્રસ્થાપિત કરી દે, અને એ અલ્ટિમેટલી કોને ડ્રોબેક આપે, તો કે અંગ્રેજોના વેપાર ધંધાને ડ્રોબેક આપે. એટલે અંગ્રેજોએ શું કર્યું કે અનવરુદ્દીનને સપોર્ટ ચાલુ કરી દીધો કે ભાઈ તમે મૂંઝાવમાં, ફ્રેન્ચ ભલે તમારી ઉપર આક્રમણ કરે, અમે અભિયમ જિંદા. એટલે આ બે ભેગા થઈ અને જે ફ્રેન્ચ હતા એની હારે એને ઝઘડો કર્યો. પણ મીનવાઇલ શું થઈ ગયું, 46 થી શરૂઆત થઈ અને 48 પહોંચતા ઓસ્ટ્રિયન વોર ઓફ સક્સેશનમાં, એટલે કે ઓસ્ટ્રિયાના જે લડાઈ હતી એમાં એક ટ્રીટી થઈ ગઈ, એક્સ-લા-ચેપલની સંધિ. એક્સ-લા-ચેપલની સંધિ 1748માં થઈ. આ સંધિ થતાની સાથે જ આ યુદ્ધ જે છે ફ્રેન્ચ અને બ્રિટિશરો વચ્ચે, અથવા ફ્રેન્ચ અને અનવરુદ્દીન પ્લસ બ્રિટિશરો વચ્ચે, એ શું થઈ ગયું, વિરામ પામ્યું. કેમ? તો કે ભાઈ જ્યાંથી ઝઘડાની શરૂઆત થઈ હતી એ લોકોએ ઝઘડવાનું બંધ કરી દીધું, તો અમે શું કરવા ઝઘડીએ ભાઈ, એમ વિચારી અને આ યુદ્ધનો શું થઈ ગયો, અંત થઈ ગયો. તો શરૂઆત જ્યાંથી થઈ, એન્ડ ત્યાંથી થઈ ગયો. જેવી આ એક્સ-લા-ચેપલની ટ્રીટી થઈ એટલે શું થઈ ગયું, મેં તમને કીધું એમ કે યુદ્ધનો અંત આવી ગયો. ત્યાર પછી બીજું જે તમને જોવા મળે છે, ફ્રેન્ચ ઇન્ટરફિયરન્સ ઇન ધ ઇન્ટરનેશનલ પોલિટિક્સ ઓફ કર્ણાટિક એન્ડ હૈદરાબાદ. હવે શું ચાલુ કર્યું આ લોકોએ, ફ્રેન્ચ સફિશિયન્ટલી કેવા થઈ ગયા હતા, તો કે મજબૂત થઈ ગયા હતા, કારણ કે એને કર્ણાટિક વિસ્તારમાં પોતાનો સ્ટ્રોંગ હોલ્ડ એની હાવ વધારવો હતો. અમારે શું કરવું છે કે અમારે જોઈ છે શું, તો કે જગ્યા. એટલે એને પોતાની જાતને એસ્ટાબ્લિશ કરી. ઈ છેક 1600ના એન્ડમાં આવ્યા હતા, 17મી સદીની એન્ડમાં, એટલે કે 1670 પછી જ આવ્યા હતા. ત્યાંથી 1746 સુધી આરામથી બિઝનેસ કર્યો, પોતાની જાતને એસ્ટાબ્લિશ કર્યા. ત્યારબાદ એને આ બીજા યુદ્ધમાં એને શું ચાલુ કર્યું, તો કે સેકન્ડ કર્ણાટિક વોર. જેવી 1748માં સંધિ થઈ ગઈ, યુદ્ધ બંધ થઈ ગયું, પણ ઓલું ખુન્નસ હોય ને, જે એ ખુન્નસ પૂરું ન થયું. કોનું? અંગ્રેજોનું અને ફ્રેન્ચોનું બેયનું. એટલે હવે એને શું ચાલુ કર્યું, તો કે ઇન્ડિયાના જે રાજાઓ હતા, રજવાડાઓ હતા, એની ઇન્ટરનલ પોલિટિક્સમાં એને દખલ દેવાનું ચાલુ કર્યું. કઈ રીતે ચાલુ કર્યું? બે જગ્યાએ ચાલુ કર્યું. એક તો કર્ણાટિક અને એની નીચે હૈદરાબાદ. આ બે જગ્યાએ શું, તો કે અગેન જે મેઇન રાજા હતો એ મૃત્યુ પામ્યો, એની નીચે એના બે વારસદારો. બે વારસદારોમાંથી રાજા કોણ બનશે, એ બે બાદતા હતા. એ બે વારસદારોમાંથી એકને બ્રિટિશરોએ સપોર્ટ કર્યા, એકને ફ્રેન્ચે સપોર્ટ કર્યા. એટલે અલ્ટિમેટલી ઝઘડે છે બે વારસદારો, પણ બ્રોડર પિક્ચરમાં તમે જોવો તો કોણ ઝઘડે છે? બ્રિટિશરો અને ફ્રેન્ચ ઝઘડે છે. કોના પાછળ છુપાઈને? તો કે આ બધા ઝઘડાવા વાળા લોકોની પાછળ છુપાઈને, એના બહાને બ્રિટિશરો અને અંગ્રેજો વચ્ચે શું હાલે છે, સોરી, બ્રિટિશરો અને ફ્રેન્ચ વચ્ચે યુદ્ધ ચાલે છે. કર્ણાટિકનો રાજા ગુજરી ગયો. કોણ? તો કે અનવરુદ્દીન ગુજરી ગયો. અનવરુદ્દીન ગુજરી ગયો ને એટલે એના બે વારસદારો વચ્ચે માથાકૂટ ચાલુ થઈ ગઈ. એક હતો ચંદા સાહેબ અને બીજો હતો મોહમ્મદ અલી. તો મોહમ્મદ અલીને સપોર્ટ કર્યો કોણે? બ્રિટિશરોએ. ચંદા સાહેબને સપોર્ટ કર્યો ફ્રેન્ચ લોકોએ. સેમ હૈદરાબાદનું જે રજવાડું હતું, જે રાજા હતા, એ ગુજરી ગયા. એના પછી એના પણ બે વારસદારો, બંને ઝઘડો કરે. એકનું નામ નાસિર જંગ અને બીજાનું નામ મુઝફ્ફર જંગ. આ બે ઝઘડાખોરોને શું કર્યું ભાઈ? નાસિર જંગને બ્રિટિશરોએ સપોર્ટ આપ્યો અને મુઝફ્ફર જંગને ફ્રેન્ચ લોકોએ સપોર્ટ આપ્યો, અને વ્યવસ્થિત રીતે ઝઘડા. અને આ ઝઘડાના અંતે ટ્રીટી ઓફ પોન્ડિચેરી તમને જોવા મળે છે. આ ઝઘડામાં જીતી કોણ ગયું ભાઈ? તો કે બ્રિટિશર્સ જીતી ગયા. બ્રિટિશર જીતી ગયા અને એને પોન્ડિચેરીની ટ્રીટી કરી. ટ્રીટી એટલે શું? સંધિ. પહેલામાં એક્સ-લા-ચેપલની સંધિ 1748માં, 1754માં પોન્ડિચેરીની ટ્રીટી તમને જોવા મળે છે. અને એના પછી જે ત્રીજું છે કર્ણાટિક વોર, એ શરૂઆત ક્યારે થઈ? 1754માં. જેવી આ પોન્ડિચેરીની ટ્રીટી થઈને એના 2 વર્ષ પછી એટલે 1756માં એની શરૂઆત જોવા મળે છે. કોની? તો કે ત્રીજા કર્ણાટિક વોરની. ત્રીજો કર્ણાટિક વોર, આ તો લોકો હારી જ ગયા હતા, ફ્રેન્ચ લોકો. ત્રીજો કર્ણાટિક લોકો જે વોર હતો એ ડેથ બ્લો સાબિત થયો. કોના માટે? તો કે ફ્રેન્ચ લોકો માટે સાબિત થયો. અંગ્રેજોએ એનો વિસ્તાર, એની તાકાત, આ બધું તોડી નાખ્યું. કઈ રીતે? તો કે પાછું 7 યર વોર ચાલુ થયું હતું, બરાબર? આને 7 યર વોર કહેવામાં. 56 થી 73 એટલે 7 વર્ષનો સમયગાળો છે. 7 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું. જેટલું યુદ્ધ લાંબુ ચાલે દોસ્તો, એટલી બંને પક્ષે ખુવારી જાય. પછી જીતે કોણ? જેની પાસે જાજામાં જાજા પૈસા હોય એ જીતે. દાખલા તરીકે રશિયા અને યુક્રેન વચ્ચે જેમ જાજો સમય યુદ્ધ હાલે, એમ કોઈ અમેરિકા જેવો દેશ હોય, રશિયા જેવો દેશ હોય, કે ગમે એવડી મહાન સત્તા હોય, જો સામે નાનો પક્ષ હોય તો એ તો બરબાદ થઈ જ જાય.
પણ મોટો દેશ હોય, ખમતીદર દેશ હોય અને પોતે સારી એવી સંપત્તિનો માલિક હોય તો પણ એને જાજામ જાજુ નુકસાન થાય છે. આ તો 7 વર્ષ યુદ્ધ આવેલું કોની વચ્ચે? બ્રિટિશર અને ફ્રેન્ચ વચ્ચે. એને યુદ્ધ ક્યુ કહેવામાં આવે છે? બેટલ ઓફ વોન્ડીવોશ. બેટલ ઓફ વોન્ડીવોશ અથવા વાંડીવોશ. બેટલ ઓફ વાંડીવોશ. બ્રિટિશરોની તરફથી હતા આયરકૂટ અને ફ્રેન્ચોની તરફથી હતા કાઉન્ટ ડી લાલી. આ બંનેની આગેવાની હેઠળ બ્રિટિશરની ફોજ અને ફ્રેન્ચોની ફોજ લડી. 7 વર્ષના અંત પછી આનો વિરામ આવ્યો અને શું થયું ભાઈ? તો કે યુદ્ધની સમાપ્તિ થઈ ગઈ. જે મેં તમને કીધું પિક્ચર ઉપરથી, એમાં વ્યવસ્થિત રીતે એનો શું છે ભાઈ, આ ચિતાર આપ્યો છે, એને એક શોર્ટ નોટમાં તમારી સામે મૂકી દીધી છે, એટલે તમને એવું ન થાય કે મારી પાસે કઈ છે જ નહીં રિવિઝન કરવા માટે. ફટાફટ રિવિઝન કરી લઈ. પૃષ્ઠભૂમિ ક્યાં? તો કે કર્ણાટક, કોરોમંડલનો કિનારો અને એનો અંતરિયાળ વિસ્તાર. ઓસ્ટ્રેલિયન ઉત્તરાધિકારના યુદ્ધને કારણે એંગ્લો ફ્રેન્ચ યુદ્ધ જે છે એનો વિસ્તાર થયો. ક્યાં? તો કે ભારતમાં. થાતું તો યુદ્ધ ક્યાં? ઓસ્ટ્રિયામાં. આવી ગયું ક્યાં? તો કે ઇન્ડિયામાં. તાત્કાલિક કારણ શું ભાઈ? 1746માં મદ્રાસ પર કબજો કરી લીધો. કોણે? ફ્રાન્સે. અને આમ પ્રથમ કર્ણાટિક યુદ્ધની શરૂઆત થઈ ગઈ. આ મદ્રાસ બરાબર, એને સપોર્ટ કોણે કર્યો? તો કે આપણે જોયું એમ બ્રિટિશરોએ કર્યો. પરિણામ શું? ઓસ્ટ્રિયન ઉત્તરાધિકારનું જે યુદ્ધ હતું એ પૂર્ણ થઈ ગયું અને એના પરિણામે એક્સલા ચેપલની સંધિ, મેં તમને કીધું એમ અગેન, એની ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા. મદ્રાસ અંગ્રેજોને પાછું આપી દેવામાં આવ્યું અને ઉત્તર અમેરિકામાં ફ્રેન્ચના જે પોતાના વિસ્તારો હતા બરાબર, એ ફ્રેન્ચોને પાછા મળી ગયા અને ભારતમાં બ્રિટિશરોના જે વિસ્તારો હતા એ બ્રિટિશરોને પાછા મળી ગયા. કઈ સંધિને પરિણામે? એક્સલા ચેપલની સંધિને પરિણામે. બીજું કર્ણાટિક યુદ્ધ. થોડુંક સ્પીડમાં જાઉં છું કારણ કે એક વખત મેં તમને આખું સમજાવી દીધું છે. પૃષ્ઠભૂમિ શું? તો ખુન્નસ પૂરું થયું નહીં બરાબર. ભારતમાં ફરીથી એની શરૂઆત થઈ ગઈ. કોની? તો કે બીજા કર્ણાટિક યુદ્ધની. કારણ શું? તો ભાઈ 1748માં હૈદરાબાદના સ્વતંત્ર સ્થાપક નિઝામુલ મુલ્ક ને કારણે કર્ણાટકના નવાબ દોસ્ત અલીના જમાઈ ચંદા સાહેબ, ખાલી ચંદા સાહેબ યાદ રાખજો, એને શું કર્યું ભાઈ? મુક્ત કરી દેવામાં આવ્યા. એટલે ચંદા સાહેબે એવું કીધું કે ભાઈ હૈદરાબાદની માલિકી તો મારી છે. અને ફ્રેન્ચ લોકોએ ડેકન અને કર્ણાટકમાં અનુક્રમે મુઝફ્ફર જંગ અને ચંદા સાહેબના દાવાઓને ટેકો આપ્યો, જ્યારે અંગ્રેજોએ નાસિર જંગ અને અનવરુદ્દીનને ટેકો આપ્યો. જેટલા લોકો ભૂલી ગયા હોય એના માટે ફરી એક વખત બરાબર. બ્રિટિશરોએ મુહમ્મદ અલી અને નાસિર જંગને આપ્યો ટેકો અને ફ્રેન્ચ લોકોએ આપ્યો ચંદા સાહેબ અને મુઝફ્ફર જંગને. તો એના પછી આ યુદ્ધ થયું. ડ્યુપ્લેક્સની નીતિમાં ભારે નાણાકીય નુકસાનથી ફ્રેન્ચ જે સત્તાવાળા લોકો હતા નારાજ થઈ ગયા અને ડ્યુપ્લેક્સને પાછો બોલાવી લીધો. ક્યારે? તો કે 1754માં. ભારતમાં ફ્રેન્ચ ગવર્નર જનરલ તરીકે ચાર્લ્સ રોબર્ટ ગોડેયુ આવ્યા. કોની જગ્યાએ? તો કે ભાઈ ડ્યુપ્લેક્સના જગ્યાએ. અને ગોડેયુ થોડોક સારો માણસ હતો. એને શું કર્યું ભાઈ? બ્રિટિશરો હારે વાટાઘાટ કરી, ચર્ચા વિચારણા કરી અને યુદ્ધને થાળે પાડ્યું બરાબર. અને પોંડિચેરીની સંધિ થઈ. ઉપરાંત સંધિના સમયે દરેક પક્ષને ખરેખર તેમના કબજા હેઠળના પ્રદેશોનો કબજો પાછો સોંપી દેવામાં આવ્યો હતો. એટલે આ ધંધા ડ્યુપ્લેક્સી કર્યા હતા અને ડ્યુપ્લેક્સ ફ્રેન્ચ ગવર્નર હતો અને એની નીતિઓને કારણે ફ્રેન્ચ લોકોને ખૂબ જાજુ નુકસાન થયું હતું. એટલે ફ્રેન્ચ લોકો એને શું કરી લીધું ભાઈ? પાછો બોલાવી લીધો અને એની જગ્યાએ ગોડેયુને મોકલો. ત્રીજું કર્ણાટિક યુદ્ધ અથવા વાંડીવોશનું યુદ્ધ. યુરોપમાં જ્યારે 1756માં સિલેસિયાને પાછું મેળવવામાં આવ્યું ત્યારે 7 વર્ષનું યુદ્ધ ચાલુ થયું હતું યુરોપમાં. ક્યારે? 1756 થી 1763. આ ખાસ યાદ રાખજો. 7 યર વોરનો સમયગાળો. 7 યર્સ ગુજરાતીમાં લખી દઉં વોર. 1756 થી 1763 બરાબર. 1758માં ફ્રેન્ચ જનરલ કાઉન્ટ થોમસ આર્થર ડી લાલીના નેતૃત્વ હેઠળ ફ્રેન્ચ સૈન્યએ 1758માં સેન્ટ ડેવિડ અને વિજયનગરમના અંગ્રેજી કિલ્લાઓ સર કર્યા. જ્યારે 22 જાન્યુઆરી 1760ના રોજ તમિલનાડુના વાંડીવોશમાં અંગ્રેજોએ ત્રીજા કર્ણાટિક યુદ્ધમાં શું કર્યું ભાઈ? જે ફ્રેન્ચો હતા એને તોડી નાખ્યા અને એને નિર્ણાયક વિજય મેળવી લીધેલો હતો. અને આ ઉપરાંત પોંડિચેર, ગિંગી અને માહેના પરાજય સાથે ફ્રેન્ચની ભારતમાં જે પ્રેઝન્સ હતું એ નહિવત થઈ ગયું અથવા જેટલું હતું ત્યાં સીમિત રહી ગયું. ફ્રેન્ચોએ પછી કોઈને કાકડી ચારો કર્યો નહીં. એ લોકો જેટલી જગ્યાએ એ પ્રેઝન્ટ હતા એટલી જગ્યાએ પ્રેઝન્ટ રહ્યા. ત્યાર પછી અંગ્રેજો હારે યુદ્ધ થયા નથી.
અને છેલ્લે બ્રિટિશરો 1947માં વયા ગયા પછી ફ્રાન્સના લોકોએ અમુક પોતાની ટેરિટરી ખાલી કરેલી હતી. એટલે એવું કહેવાય છે કે ફ્રાન્સ વાળા આવ્યા છેલ્લે અને ગયા સૌથી છેલ્લે. બરાબર. હવે એનું પરિણામ અને મહત્વ. ત્રીજું કર્ણાટકનું યુદ્ધ એક ખૂબ નિર્ણાયક સાબિત થયું. બરાબર. ત્રીજું યુદ્ધ પેરિસની શાંતિ સંધિ, ધ પેરિસ પીસ એગ્રીમેન્ટ સાથે સમાપ્ત થયું અને જેના હેઠળ પોંડિચેરી અને ચંદ્રનગર ફ્રાન્સને પરત કરી દેવામાં આવ્યા અને આ પોંડિચેરી ઉપર ફ્રાન્સનો કબજો ખૂબ લાંબા સમય સુધી રહ્યો. બરાબર. અને ત્યાં તે વેપારી પ્રવૃત્તિઓ સુધી પોતાની જાતને સીમિત રાખ્યા. યુદ્ધ પછી ફ્રેન્ચની રાજકીય પ્રભાવ અદ્રશ્ય થઈ ગયો. ક્યાંય ફ્રેન્ચ માર્કેટમાં હતા જ નહીં. પૂરું થઈ ગયું. ફ્રેન્ચ લોકોએ ભારતમાં તેમના પોર્ટુગીઝ અને ડચ સમકક્ષોની જેમ જ પોતાને તેમના નાના વિસ્તારો અને વાણિજ્ય એઝ વેલ એઝ વિસ્તારો સુધી એને પોતાને શું કરી દીધા? સીમિત કરી દીધા. અને ભારતીય ઉપખંડમાં અંગ્રેજો સર્વસ્વ શક્તિશાળી સત્તા તરીકે ઉભરી આવ્યા. બરાબર. તો અંગ્રેજોના જલવા હવે અહીંથી ચાલુ થાય છે. હવે એની પાસે કોઈ કોમ્પિટિટર છે નહીં. કોમ્પિટિટર કે ને કે ભાઈ જેને ઇક્વલી કોમ્પિટિશન આપી શકે. આ બધા તોપથી લડતા હોય. ભારતવાળા બિચારા પાસે ટેકનોલોજી ન હોય તો એ લોકો પોતાના તલવારથી, ઘોડાથી, આ બધેથી લડતા હોય. સર્વોચ્ચ પાવર તરીકે ઉભરી આવવું એટલે શું કે એના સમકક્ષોને એને પછાડી દીધા. અને એના સમકક્ષોમાં એક જ પાવરફુલ જે ડાયનાસ્ટી અથવા એવું કહી શકાય કે એક દેશ હતો. એ કયો હતો? તો કે એક ફ્રાન્સ હતા. એમને એને 3 કર્ણાટિક યુદ્ધોના ભાગ સ્વરૂપે એને શું કર્યું? ઉડાડી દીધા. તો ફ્રેન્ચ નિષ્ફળતા અને અંગ્રેજની સફળતાના કારણો ક્યાં ક્યાં છે? બરાબર. ફટાફટ જોઈ જઈએ. બ્રિટિશરો ઉપર ઓછું સરકારી નિયંત્રણ. એટલે શું કે બ્રિટિશ સરકાર અહીંયા જે બ્રિટિશરો હતા, ગવર્નરો હતા, એનામાં ચંચુપાત નહોતી કરતી. એને એવું કીધું કે તમે ફ્રી હેન્ડ રહ્યો, તમે નિર્ણય લ્યો, જેવી પરિસ્થિતિઓ સર્જાય અકોર્ડિંગલી નિર્ણય લ્યો અને અકોર્ડિંગલી તમે એની પર કાર્ય કરો. અમે તમને ડિસ્ટર્બ કરીશું નહીં. તમને જે દેખાતું હોય, જે પર્સપેક્ટિવથી તમારે કામ કરવાની જરૂર હોય તમે કરો. જ્યારે ફ્રાન્સમાં શું હતું કે ત્યાંની સરકાર ચંચુપાત ખૂબ કરતી હતી. ક્યાંના? તો કે ભારતના જે વહીવટ હતો એમાં. કારણ કે એ લોકોને આઈડિયા ન હોય કે ભારતમાં શું પરિસ્થિતિઓ નિર્માણ થઈ રહી છે. ત્યાંથી જો તમને એવા ખોટા આદેશો આપવામાં આવે તો વાસ્તવિક પરિસ્થિતિથી તદ્દન વિપરીત તમે કાર્ય કરો અને એ તમારા ડિસએડવાન્ટેજમાં હંમેશા પરિવર્તિત થાય. તો ફ્રેન્ચ સરકાર દ્વારા નિયંત્રિત હતું અને સરકારી નીતિઓ અને નિર્ણય લેવામાં વિલંબથી ઘેરાયેલું હતું. બરાબર. જોઈ શકો છો કે ખાલી નીતિઓ, ચંચુપાત, વિલંબ આ બધાના કારણે કેટલા મેજર પરિણામોમાં ફેર થઈ શકે. બાકી તાકાત બેમાં હતી. અધિકારીઓ પણ બેના સારા જ હતા. પણ એક સક્સેસફુલ થયું, એક સક્સેસફુલ ન થયું. એના પાછળના ખૂબ નાના પણ બહુ અસર લાંબી આપનારા એવા આ કારણો. શ્રેષ્ઠ બ્રિટિશ નૌકાદળ અને નિયંત્રણ હેઠળના મોટા શહેરો. અંગ્રેજો પાસે 3 મહત્વપૂર્ણ સ્થળો હતા. એટલે કે કલકત્તા, બોમ્બે અને મદ્રાસ. ફ્રેન્ચ પાસે ફક્ત એક જ શહેર. કયું? તો કે પોંડિચેરી. નેક્સ્ટ, ઔદ્યોગિક ક્રાંતિ. બ્રિટિશરો ભંડોળના મામલે મજબૂત હતા, જ્યારે ફ્રેન્ચો તેમના વ્યાપારી હિતોને પ્રાદેશિક મહત્વાકાંક્ષાઓને આધીન બનાવ્યા, જેને કારણે જે ફ્રેન્ચ છે લાંબો સમય ટકી શક્યા નહીં. બ્રિટિશ ભંડોળના મામલે મજબૂત હતું એટલે શું કે બ્રિટિશ વોઝ ફંડેડ બાય ધ શેર હોલ્ડર ઓફ ધ બ્રિટેન. ઈ કંપનીને બ્રિટનના શેર હોલ્ડર દ્વારા પૈસા આપવામાં આવતા હતા, જ્યારે ફ્રેન્ચમાં એવી કોઈ પરિસ્થિતિ હતી નહીં. બરાબર. તો એના આ ફેરફારો ત્યાં. બીજું, અંગ્રેજોએ ક્યારેય તેમના વ્યાપારી હિતોની અવગણના કરી નહીં. અંગ્રેજોને ખબર જ હતી કે આ અમારા ડિસ્કો દાંડિયા છે, આ અમારા ખેલ જે છે, આ અમારી હોશિયારી છે, એ બધી જો વેપાર ચાલુ રહેશે ને ભાઈ, તો જ અમારી આ બધી ચાલુ રહેશે. જો વેપાર કોમ્પ્રોમાઇઝ થયો, ટ્રેડ કોમ્પ્રોમાઇઝ થયો, તો અંગ્રેજોના સરનામા ભારતમાંથી ભૂંસાઈ જશે. એ અંગ્રેજોને ખૂબ સારી રીતે ખબર હતી. ધર્મ માટે ઓછો ઉત્સાહ એનો મતલબ શું કે ભાઈ અંગ્રેજો ધર્મ પરિવર્તનમાં ખૂબ ઓછા સંકળાયેલા હતા. બીજી બધી જે દેશોના લોકો આવ્યા હતા એની સરખામણીએ ખૂબ સારા માણસો હતા ને બિલકુલ નહોતા કરતા એવું નહોતું. પણ કમ્પેરેટિવલી ધર્મ પરિવર્તનની જે એની લાલસા અને ઈચ્છા હોય ને એ અંગ્રેજોમાં ખૂબ ઓછી જોવા તમને મળે છે. બીજું, ડેટ માર્કેટનો ઉપયોગ. મેં તમને જેમ કીધું હતું ને કે શેર હોલ્ડર્સ દ્વારા બ્રિટિશરોને શું આપવામાં આવતા હતા? પૈસા આપવામાં આવતા હતા, ભંડોળ આપવામાં આવતું હતું. બરાબર. અત્યારે જેમ તમે શેર માર્કેટમાં કોઈ પણ કંપનીને ભંડોળ આપો તો શેર માર્કેટમાં એ કંપની શું કરે ભાઈ? તો કે સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરે. બરાબર. અથવા લોકોને નોકરી આપે, નવી પ્રોડક્ટ્સ બનાવે અને પાછો તમને નફો આપી શકે છે. કોઈ કંપની પાસે પૈસા જ ન હોય તો લાખ સારા આઈડિયા હોય તો એનો એની પાસે કોઈ મતલબ રહેતો નથી.
શ્રેષ્ઠ બ્રિટિશ કમાન્ડરો. શ્રેષ્ઠ બ્રિટિશ કમાન્ડરો એટલે શું કે ભારતમાં એની જે ફર્સ્ટ લાઇન કમાન્ડર હતા એ બધા શ્રેષ્ઠ હતા. કઈ રીતે? ડિસિપ્લિન વાઇઝ શ્રેષ્ઠ, નોલેજ વાઇઝ શ્રેષ્ઠ, પરફોર્મન્સ વાઇઝ શ્રેષ્ઠ, બધી રીતે શ્રેષ્ઠ. અચ્છા, બ્રિટિશરોની પહેલી જે કમાન્ડ લાઇન હતી એની પાછળ સેકન્ડ લાઇન લીડર એટલા જ શ્રેષ્ઠ હતા. કોઈ પણ જગ્યાએ તમારે લાંબો સમય વહીવટ ચલાવવો હોય તો શું કરવું પડે કે પેલી એક હરોળ હોય, બરાબર, એ સારામાં સારા નેતાઓની હોય. પરંતુ જો એ નેતાઓ મૃત્યુ પામે અથવા એ નેતાઓ પોતાની જગ્યાએથી પોતાનું કામ કરી ન શકે, કોઈ અમર પટોલીને તો આવ્યું નથી, તો પેલા જે ફર્સ્ટ લાઇન નેતા હોય એ કામ કરે, એની જોડે જોડે સેકન્ડ લાઇન લીડરને તૈયાર કરવા પડે કે જેથી ભવિષ્યમાં આમની ગેરહાજરીમાં એ લોકો આખા એક વિઝનને આગળ લઈ જઈ શકે. એવી બ્રિટિશરોને ખબર હતી, અંગ્રેજોને ખબર હતી, ફ્રેન્ચોને ખબર હતી નહીં, અથવા કરી શક્યા નહીં. કેમ? દાખલા તરીકે બ્રિટિશ છાવણીમાં સર આયરકૂટ, મેજર સ્ટ્રિંગર, લોરેન્સ, રોબર્ટ ક્લાઇવ અને બીજા ઘણા બધા લોકો હતા. અને ફ્રેન્ચમાં અથવા ફ્રાન્સ લોકોની છાવણીમાં ખાલી એક જ માણસ હતો, ડ્યુપ્લેક્સ, બરાબર. એના પણ જે પોતાના જે થોટ્સ હતા એ વાસ્તવિકતામાં પરિણમી શક્યા નહીં, એટલે એને પાછો બોલાવી લીધો બીજા આંગ્લો કર્ણાટિક યુદ્ધ પછી, બરાબર. તો તમને અહીંયા સુધી શું જોવા મળે છે? તો કે ભાઈ હવે આ પૂરું થઈ ગયું. શું પૂરું થઈ ગયું? તો કે બ્રિટિશરો એક સર્વોચ્ચ સત્તા તરીકે પ્રસ્થાપિત થઈ ગયા છે. અને અંગ્રેજોની સાથે ભારતે હવે શું વ્યવહાર કર્યો અથવા અંગ્રેજોએ ભારત સાથે શું વ્યવહાર કર્યો, હવે તમે ઈ ભણશો, બરાબર. તો આટલી બધી સત્તાઓ, ફોરેન સત્તાઓ યુરોપથી આવી અને ભારત ઉપર પોતાનો દબદબો, પોતાનું વર્ચસ્વ પ્રતિપાદિત કરવાની ટ્રાય કરી. સક્સેસફુલ એક જ થયા બ્રિટિશરો. અને એની પાછળના સક્સેસના કારણો જોયા અને બીજાના ફેલિયરના કારણો જોયા. આ સેમ વસ્તુ, સેમ પીડીએફ તમને પ્રબોધ ગાઈડન્સની ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. તમારે માત્ર ને માત્ર આનું રિવિઝન કરી અને એક્ઝામ આપવી હોય તો પણ ચાલશે, આમાં કાંઈ ખોટું નથી. પણ ફ્રિકવન્ટલી રિવિઝન કરવું અને આ વસ્તુ સ્ક્રીનમાંથી મગજમાં ઉતરી જાય એના માટે પ્રયાસરત રહેવું, એ માત્ર ને માત્ર તમે કરી શકશો. હું મેક્સિમમ તમને રિવિઝન કરાવી શકીશ કે એક લેક્ચરમાં 2-3 વાર બોલી જાવ તો વિદ્યાર્થીઓના મગજમાં ઘૂસી જાય. પણ આના પછી એમસીક્યુ સોલ્વ કરવા, એને પાછું રિકોલ કરવું, ફરીથી એનું રિવિઝન કરવું, આ બધું તમારે જ કરવાનું રહેશે. અચ્છા, ફરીથી તમે રિવિઝન કરવા માટે પણ આ વિડીયો જોઈ શકશો, કારણ કે લંબાઈ અમે બહુ ધ્યાનથી જ બનાવવાના છીએ. બહુ ખાસ લંબાઈ છે નહીં કે તમે રિવિઝન જ ન કરી શકો અથવા તમારા 10-15 દિવસો વયા જાય, એવું થવાનું નથી. એટલે અગેન કહું છું કે ખાસ રિવિઝન કરતા રહેજો. પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમને ક્યાંથી મળી જશે? તો કે પ્રબોધ ગાઈડન્સની ટેલિગ્રામ ચેનલ ઉપરથી. લિંક ક્યાં છે? તો કે નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મળીએ છીએ થર્ડ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.